ઢેંટેણ દોસ્તો, ચલો ત્યારે ધોરણ 7 ની વાત કરીએ છીએ આપણે. ધોરણ 4 ની ઢેંટેણ. ધોરણ 4 વિષય ગણિત, દ્વિતીય સત્રાંત પરીક્ષા. આપણી જોડે એક જિલ્લાનું પેપર છે. તારીખ 7/4/2026. પરીક્ષા લીધા બાદ આ પેપરનું સોલ્યુશન બનાવ્યું છે આપણે. કુલ ગુણ 40 છે, સમય 8 થી 10 છે દોસ્તો. તો હવે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ના પેપરનું સોલ્યુશન કરીએ. પહેલા ગાઈડ એપ્લિકેશનમાં દોસ્તો પેપરો બધા જ પડ્યા છે. પ્લે સ્ટોર પર જઈને GUID લખશો એટલે આપણી ગાઈડ એપ્લિકેશન તમને મળી જશે. ત્યાં જઈને તમે પેપર ની પ્રેક્ટિસ કરી શકો છો. ચલો ત્યારે ઝડપથી જઈએ આપણે આજના પેપરનું સોલ્યુશન તરફ. જે પણ મિત્રો વિડીયોમાં નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. ચલો પ્રશ્ન નંબર 1 તમારે આવ્યો પૂછાયો 205 પતંગ 6 બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલા પતંગ મળે? તો 205 ભાગ્યા આપણે કેટલા કરવાના છે? 6 કરવાના છે. તો 205 ભાગ્યા 6 કરીશું તો 6 તરી 18, નીચે 2 25, 6 ચોક 24, નીચે 1 તો 34 બાળકોને, દરેક બાળકને કેટલા પતંગ મળે? તો દરેક બાળકને 34 પતંગ મળે અને એક પતંગ આપણો વધે. બરાબર. ચલો, પુસ્તકાલયના એક કબાટમાં 160 પુસ્તકો ગોઠવવાના છે. એક ખાનામાં 8 પુસ્તક સમાઈ શકે તો બધા પુસ્તકો સમાઈ શકે. તો આપણને શું કહ્યું છે? 160 ભાગ્યા 8 કરીશું તો 8 દુ 16, ભાગ ના ચાલે 20. તો બધા એક ખાનામાં 8 પુસ્તક સમાઈ શકે. બધા કેટલા ખાનાની જરૂર પડશે? તો 20 ખાનાની જરૂર પડશે આપણને. રેસમાં પંખીઓને દાણા નાખવા ગઈ તેણે પંખીઓના પગ ગણ્યા તો 32 પગ હતા. તો આપણને ખબર છે કે એક પક્ષીના કેટલા પગ થાય? 2 પગ. તો 32 ભાગ્યા 2 કરીશું તો 2 એકા 2, 2 છંગ 12, તો 16 પક્ષીઓ થશે. 400 રૂપિયામાં 100 રૂપિયાની નોટ કેટલી હોય? તો 4 હોય. 28 ભાગ્યા 4 કરીશું તો જવાબ આવશે 7. સુમન પાસે 5 કિલોગ્રામ બટાકા છે એટલે 5 પોઈન્ટ, બરાબર, આપણે આ રીતે કરીશું બટાકા, માઇનસ 1.750, બાદ બાકી કરીશું તો જવાબ આવશે આપણો 3.250 કિલોગ્રામ બટાકા બાકી રહેશે. ચલો, સુંદરે શું કહ્યું? 2 કિલોગ્રામ ભાજી એટલે 2.3 કિલોગ્રામ ડુંગળી અને 4 કિલોગ્રામ 750 ગ્રામ બટાકા ખરીદ્યા. આપણે આનો સરવાળો કરીશું. 5 7 4 ને 3 7 ને 2 9 કિલો 750 ગ્રામ વજન થયું. 9 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? તો 9 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? તો 9000 ગ્રામ થાય. પપૈયાનું અંદાજિત વજન 1 ગ્રામ ના હોય, 10 ગ્રામ ના હોય દોસ્તો. જવાબ આવશે 1 કિલોગ્રામ. જવાબ આવશે એટલે કે ક જવાબ આવશે. આપેલ આકૃતિના 1/2 ભાગમાં લીટી કરો તો આપણે આ રીતે અને અડધા ભાગમાં લીટી કરી શકીએ. પછી આમાં શું કહે છે? 3/4 એટલે કુલ 4 ભાગ છે, એમાં આપણે 3 ભાગમાં લીટી કરવાની છે દોસ્તો. આપેલ આકૃતિના કેટલા ભાગમાં લીટી કરેલ છે? તો નીચે ટોટલ 4 ભાગ છે એટલે 4 કરીશું ને એમાં 1 ભાગમાં એટલે 1/4 આવશે. આપેલ આકૃતિના 1/3 ભાગમાં રંગ પૂરો તો આપણે 1/3 ભાગમાં આપણે એટલે કે 1 ભાગમાં આપણે રંગ પૂરી શકીશું. 1 કિલોગ્રામ ગાજરની કિંમત 16 રૂપિયા હોય તો 1/4 કિલો ગાજરની કિંમત કેટલી થાય? તો 16 ગુણ્યા 1/4 કરીશું આપણે તો જવાબ આવશે 4 રૂપિયા થાય. ચલો, હવે અહીં શું કહે છે? સૂચના મુજબ લખો. 4 મીટર, 6 મીટર, 4 મીટર. હદ સીમા કેટલી થશે? તો સરવાળો કરીશું તો 20 મીટર થશે. એક ચોરસ મેદાનની લંબાઈ 20 મીટર હોય તો તેની હદની લંબાઈ કેટલી હોય? એક ચોરસની મેદાનની લંબાઈ 20 મીટર હોય તો તેના હદની લંબાઈ કેટલી હોય? તો 4 ગુણ્યા 20 કરીએ તો 4 દુ 8, 80 મીટર થાય દોસ્તો. આપેલ લંબચોરસમાં 1 સેમી માપના કેટલા ચોરસ સમાઈ શકે? તો 1 2 3 4 5, 1 2 3 4. તો આપણે 20 ચોરસ, 4 ગુણ્યા 5 કરીએ તો 20 ચોરસ સમાઈ શકે. એક ત્રિકોણની ત્રણેય બાજુનું માપ 10, 11, 22 છે તો 12 છે તો 33 આવશે. આપેલ આકૃતિમાં સમાયેલ ચોરસની સંખ્યા કેટલી છે? તો 1 2 3 4 5 અને 6 આવશે. રિક્ષા અને ટ્રેક્ટર બેમાંથી કોનું પૈડું મોટું હોય? તો ટ્રેક્ટરનું પૈડું મોટું હોય. આપણને ખબર છે. પરિકરની મદદથી તમે જાતે આ તમે બનાવી શકશો દોસ્તો. આપેલ વર્તુળમાં ત્રિજ્યા OA દોરો તો આપણે OA ત્રિજ્યા દોરી શકીશું દોસ્તો. પછી શું કહે છે? આપેલ વર્તુળ ત્રિજ્યાનું માપ શોધો દોસ્તો. તમે માપ કરશો તો 1.5 સેન્ટીમીટર આવશે. પેટર્ન પૂરી કરો. 5 10 15 20 25, પછી 14 34 54 74 94 601 501 401 301 201 અને 101. વિકલ્પ ફરતે ગોળ કરો. આમાં સાચો વિકલ્પ પેટર્ન છે. સીધું દિલ, ઊંધું સીધું, અથવા અહીંયા કેવું આવશે? ક આવશે દોસ્તો. બરાબર. પછી આમાં આવશે. પીળો રંગ પસંદ કરતા હોય તેવા બાળકોની સંખ્યા 11. કયો રંગ પસંદ કરતા બાળકોની સંખ્યા ઓછી છે? તો કાળો 2 જણે પસંદ કર્યો છે. લાલ રંગ પસંદ કરતા બાળકોની સંખ્યા કરતા તો 1. જો શાળામાં 600 વિદ્યાર્થી હોય તો આ 600 હોય તો અડધામાં 300, આ 150
અને આ 150 થાય તો આઈસ્ક્રીમ 300 જણને અને શરબત 150 જણને પસંદ થાય દોસ્તો। અહીંયા આપણે ધોરણ 4ના ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કર્યું। વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવજો। સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો।